હલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી પાછા આજે આપણે ફિઝિક્સના ક્લાસમાં ધોરણ 11ના ફિઝિક્સના ક્લાસમાં મળી રહ્યા છીએ. મિત્રો, ચેપ્ટર નંબર 3ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આ વિડીયોમાં હું કવર કરી રહ્યો છું. જેમાંનો એક પ્રશ્ન મિત્રો આપણે લીધેલો છે કે વર્તુળ પથ પર ગતિ કરતો કોઈ એક કણ વિચારેલો છે, એની ઝડપ અને કેન્દ્રગામી પ્રવેગ. મિત્રો, ઝડપ એટલે આપણે v કહી શકીએ અને કેન્દ્રગામી પ્રવેગ મિત્રો એક્સિલરેશન. કેન્દ્રગામી એટલે કે સેન્ટ્રીફ્યુગલ કહેવામાં આવે અથવા સેન્ટ્રીપિટલ. કેન્દ્રગામી કહેવું હોય તો સેન્ટ્રીપિટલ અને કેન્દ્ર ત્યાગી કહેવું હોય તો સેન્ટ્રીફ્યુગલ કહી શકાય. એટલા માટેનો અહીંયા સી લખેલો છે. તો કેન્દ્રગામી પ્રવેગ એ કોણીય વેગ એટલે કે મિત્રો ઓમેગા કહી શકાય અને આવૃત્તિ એટલે કે વી ના સ્વરૂપમાં તમારે જવાબો મેળવવાના છે. મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ઘણી બધી વખત પરીક્ષાઓમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. એટલે તમે જે તમારા ચેપ્ટર નંબર 3ના પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકો એમાં પહેલા નંબરે આ પ્રશ્ન મૂકી શકાય. મિત્રો, બરાબર છે. ઘણી બધી પરીક્ષાઓમાં આ વખત પૂછાયેલો છે એનો. ઓકે, તો જોઈએ છે કે અહીંયા મેં એક આવી આકૃતિ બતાવેલી છે કે જેની અંદર કેન્દ્રથી એક આર જેટલી ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર એક કણ છે. એ વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે, ગોળ ગોળ ફરતો હોય એવા કણની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો એનું શરૂઆતનું સ્થાન મિત્રો આપણે પી ધાર્યું છે. શરૂઆતના સ્થાનથી કંઈક એને ડેલ્ટા ટી જેટલો જો સમય આપવામાં આવે છે તો એ ફરીને પાછો પીડે સ્થાને પહોંચે છે. ઓકે, હવે આવી રીતે જે વર્તુળાકાર માર્ગે મિત્રો કણ ફરતો હોય, તમને ખ્યાલ હોય તો આવી રીતે ઘડિયાળના કાંટાની જેમ આ વસ્તુ કામ કરી રહ્યું છે કે અહીંથી ફરીને આમ પહોંચે ત્યારે જે અંતર ખરેખર કાપે છે ને એને કોણીય અંતર આપણે કહીએ છીએ. તો અહીંયા કેન્દ્ર આગળ એનું કોણીય અંતર મિત્રો ડેલ્ટા થીટા જેટલું આપણે દર્શાવેલું છે. ઓકે, કણ પી સુધીનો સ્થાન સદિશ આપણે આર બતાવેલો છે, કણ પી ડેશ સુધીનો સ્થાન સદિશ આર ડેશ બતાવેલો છે. એકચ્યુઅલમાં જોવા જઈએ તો આર અને આર ડેશ બે સેમ જ હશે મૂલ્ય પ્રમાણે, કેમ કે આ તો વર્તુળાકાર પથ છે. પી બિંદુ આગળના કણનો વેગ જે છે વી છે અને પી ડેશ આગળના કણનો વેગ વી ડેશ દર્શાવેલો છે. મિત્રો, અને પી અને પી ડેશ વચ્ચે જે જોડતો આ સદિશ છે જેને સ્થાનાંતર સદિશ કહી શકાય એ ડેલ્ટા આર છે. ઓકે, અહીંયા મિત્રો આપણે એક વેગ ડાયાગ્રામ દર્શાવેલો છે જેને વેલોસિટી ડાયાગ્રામ પણ કહી શકાય. તો એ વેગ ડાયાગ્રામની અંદર મિત્રો આ જેટલો વેગ છે એ વેગને અહીંયા દર્શાવેલો છે, આ જેટલો વી ડેશ છે એને વી ડેશ વડે દર્શાવેલો છે. અને જ્યારે આ બે વેગને એક જોડતો જે સદિશ દોરીએ જેને આપણે ડેલ્ટા વી કહી શકીએ મિત્રો, જેને કહી શકાય કે વેગ માટેનો સદિશ એટલે કે વેગના ફેરફાર સૂચવતો સદિશ કહી શકાય. ઓકે, તો હવે આ આકૃતિની મદદથી મિત્રો જનરલી આ આકૃતિમાં આ પ્રશ્નની અંદર આકૃતિનું એટલું બધું મહત્ત્વ નથી. આના આગળનો એક પ્રશ્ન આવશે કે જેની અંદર આકૃતિનું મહત્ત્વ થોડું વધારે છે, પણ આપણે આકૃતિ દોરવી જરૂરી છે આ પ્રશ્નની અંદર પણ. તો આપણે લખીએ સૌપ્રથમ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કણ ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ક્યાંથી ક્યાં પહોંચે છે? પીથી લઈને પી ડેશ સુધી પહોંચે છે. ઓકે, આ દરમિયાન મિત્રો કણનું કોણીય સ્થાનાંતર આપણે સમજ્યા કે કેટલું કોણીય સ્થાનાંતર કાપ્યું આમ કરીને ફરીને જાય છે. તો વચ્ચે અહીંયા ડેલ્ટા થીટા જેટલું મિત્રો કોણીય સ્થાનાંતર કાપે છે. તો આ એક કોણીય સ્થાનાંતર આપણે લીધું, આટલો સમયગાળો છે ડેલ્ટા ટી જેટલો. ઓકે, આ બધા એક એક પદો આવે છે જે આગળ જઈને આપણે આ બધા સૂત્રોની અંદર કામ લાગશે. ડેલ્ટા ટી સમયમાં કણનું રેખીય સ્થાનાંતર મિત્રો કદાચ કેવું હોય તો કેટલું છે? કણનું રેખીય સ્થાનાંતર એટલે મિત્રો શું? અહીંયા આપણે આ કણ તો કોણીય ગતિ કરી રહ્યો છે, તો અહીંયા રેખીય સ્થાનાંતર ક્યાંથી લેવું? તો રેખીય સ્થાનાંતર એટલે મિત્રો એવું કહી શકાય કે આ કણ જ્યારે આમથી ફરીને પી ડેશ સુધી પહોંચે છે ત્યારે જે કંઈક આ ચાપ બનાવે છે વર્તુળ પથ ઉપર, શું બનાવી રહ્યો છે? ચાપ. અહીંયા ચાપ પીથી પી ડેશ જેટલો બને છે એ ચાપની લંબાઈ એવું કહી શકાય મિત્રો. ઓકે, એટલે ચાપની લંબાઈ આપણે ડેલ્ટા એસ ધારેલી છે. તો ડેલ્ટા ટી સમયમાં કણનું રેખીય સ્થાનાંતર મિત્રો અહીંયા આપણે લીધેલું છે ડેલ્ટા એસ. અને મિત્રો જો એવા કોઈ કિસ્સાઓ હોય કે જ્યાં તમે સમયગાળો નાનો લઈ રહ્યા હોય, એવા કિસ્સાઓની અંદર તમે આ જે ચાપ બને છે ને એને સીધું આ અંતર સ્વરૂપે લઈ શકો પી પી ડેશ બરાબર. એટલે એકચ્યુઅલમાં તો આ ચાપ જે છે એ કંઈક અલગ અંતર બતાવતો હોય, પણ આપણે થોડું ઘણું ઇગ્નોર કરી અને કોઈક નાનો સમયગાળો હોય તો ચાપની લંબાઈ અને આ સ્ટ્રેટ અંતર એ બે લગભગ સમાન ગણી શકો.
એટલે અહીંયા આપણે એવું લખેલું છે કે નાના સમયગાળા માટે તમે પી પી ડેશ એટલે આ જે સીધું અંતર છે એના બરાબર તમે ડેલ્ટા એસ લઈ શકશો, એટલે કે ચાપની લંબાઈ. ઓકે, હવે રેખીય વેગનું મિત્રો આપણે સૂત્ર જો લખવું હોય આને જનરલી કેપિટલ વી જેવો લખવાનો છે, કેમ કે આ પ્રશ્નની અંદર આગળ જઈને આવૃત્તિનો સ્મોલ વી પણ આવશે. એટલે તમે જે પણ જગ્યાએ રેખીય વેગનું પદ લખતા હોય ત્યાં લગભગ કેપિટલ વી દેખાય એ રીતે આપણે લખીશું. તો રેખીય વેગ બરાબર મિત્રો રેખીય અંતર ભાગ્યા સમય, આપણે સૂત્ર પહેલેથી જાણીએ છીએ. તો રેખીય અંતર કેટલું કાપે છે તો આપણે જોયું કે અહીંયા ધારેલું છે ડેલ્ટા એસ, સમયગાળો કેટલો લીધેલો છે ડેલ્ટા ટી. ઓકે, હવે મિત્રો તમે ધોરણ 10થી એક આ સૂત્ર જાણો છો કે ચાપની લંબાઈ એટલે શું? તો તમે ચાપની લંબાઈ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો કહી શકો છો. તો અહીંયા આપણે કેટલી ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે આ ફરી રહ્યો છે? તો આપણે અહીંયા આ જે અહીંયાથી આટલો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા જે છે એને કેપિટલ આર લઈ શકાય મિત્રો. તો અહીંયા કેપિટલ આર ઇન્ટુ કેટલો ખૂણો આતરે છે અહીંયાથી અહીંયા સુધી જવા ડેલ્ટા થીટા જેટલો, તો લખી દીધો છે ડેલ્ટા થીટા ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. ઓકે, હવે મિત્રો જેમ તમે રેખીય વેગને જાણો છો એવી જ રીતે તમે કોણીય વેગને પણ વ્યાખ્યાયિત કરી શકો છો. તો અહીંયા ફરી આપણે એક લખેલું છે કે કોણીય વેગ ઓમેગા બરાબર, ખાલી આ સૂત્રની અંદર શું ફેરફાર થશે? તો ખાલી મિત્રો એક જ પદમાં ફેરફાર કરવાનો આવે છે. અહીંયા જે રેખીય અંતર લેતા હતા આપણે એની જગ્યાએ જસ્ટ કોણીય અંતર આવશે, બાકી બધું સેમ. સમય તો બધામાં સેમ જ હોય. ઓકે, તો કોણીય અંતર મિત્રો કેટલું? તો કેન્દ્ર આગળ જે ખૂણો બને છે એનું કોણીય અંતર ડેલ્ટા થીટા ડિવાઇડેડ બાય સમયગાળો ડેલ્ટા ટી. ઓકે, હવે મિત્રો આ જે મૂલ્ય આપણને મળ્યું કે ઓમેગા બરાબર ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી, એ મૂલ્ય હું અહીંયા મૂકી શકું છું. જો અહીંયા તમને આવું એક પદ દેખાય છે ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી. તો એની જગ્યાએ મિત્રો જો હું ઓમેગા મૂકી દઉં પરિણામ નંબર આના મુજબ, આ સૂત્ર મુજબ, તો આપણે લખ્યું કે પરિણામ એકમાં ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટીનું મૂલ્ય મૂકતા અહીંયા મૂકી દીધું આર તો એમના એમ જ છે. આ જે આખો મેં કૌંસ કર્યો છે એની જગ્યાએ ઓમેગા આવી ગયો. તો આપણે જે મેળવવાનું કીધું હતું ને મિત્રો કે કણની ઝડપને કોના સ્વરૂપમાં ફેરવો? કોણીય વેગના સ્વરૂપમાં. તો પહેલું સૂત્ર મળી ગયું છે, જોઈ શકો છો. આ છે રેખીય ઝડપ કણની અને આ છે કોણીય વેગ. આ સૂત્ર મિત્રો ઘણી બધી વખત દાખલાઓમાં પણ વપરાતું હોય છે ને એવું કહી શકાય આ સંબંધ કોની કોની વચ્ચેનો સંબંધ છે આવું પણ પૂછાય. તો અહીંયા હું આવી રીતે પણ આ પ્રશ્નને પૂછી શકું છું કે કણનો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ જણાવો. 2 માર્ક્સમાં આવો પ્રશ્ન પૂછી શકાય. તો આ એક સંબંધ છે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો, v બરાબર આર ઓમેગા. ધોરણ 12ની અંદર આ સંબંધ પણ પાછો ફરીથી વપરાશે, એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. v બરાબર આર ઓમેગા, જેને આપણે પરિણામ નંબર એ આપી દીધું. જે પણ આપણે અહીંયા માગેલા સંબંધો છે ને એને હું એબીસીડી સ્વરૂપે પરિણામ નંબર આપું છું, ધ્યાનમાં રાખજો. પહેલું પરિણામ આપણને મળી ગયું છે. હવે મિત્રો આપણે આગળ મેળવવાનો છે આવૃત્તિના સ્વરૂપમાં. તો હવે શું ધારણા કરીએ આપણે કે માની લો કે આવર્તકાળ જેટલો સમય લઈ લેવામાં. આવર્તકાળ એટલે શું મિત્રો? કોઈ પણ કણ જે છે અહીંથી ફરવાની શરૂઆત કરે અને મિત્રો માની લો કે આ કણ આખું સમગ્ર વર્તુળ ફરી અને પાછું પોતાની મૂળ સ્થાને આવી જતો હોય ને તો તે દરમિયાન લીધેલા સમયગાળાને આવર્તકાળ કહે છે. એટલે એક પરિભ્રમણ આખું ફરવા માટે લીધેલ સમયગાળો. ઓકે, તો અહીંયા આપણે કીધું છે કે આવર્તકાળ ટી જેટલા સમયગાળામાં કણે કાપેલ અંતર કેટલું હોય? ઓબ્વિયસલી એક ચક્કર ફરે છે. હવે વર્તુળનું તમે એક ચક્કર ફરો એટલે કેટલું અંતર થાય? તો વર્તુળના પરિઘ જેટલું. તો અહીંયા આપણે લખી દીધું છે વર્તુળનો પરિઘ 2πr હોય તો તમે v બરાબર પાછું એક સૂત્ર આવું એ બનાવી શકો કે 2πr એટલે એક પ્રકારનું અંતર ભાગ્યા સમય. સમય કેટલો લીધો? આવર્તકાળ જેટલો. ઓકે, અને મિત્રો આપણે આ પણ એક સૂત્ર જાણીએ છીએ કે આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. એટલે 1/t છે ને એની જગ્યાએ હું આવૃત્તિનો સ્મોલ v મૂકી શકું છું. ઓકે, એટલે 2πr ઇન્ટુ આ v આવી ગયો જે આવૃત્તિ છે. અહીંયા કદાચ તમારે વિશેષમાં લખવું હોય કે જ્યાં કરીને આ પદો શું બતાવે છે લખવું હોય તો લખી શકાય. તો જ્યાં કરીને આપણે સ્મોલ v બરાબર લખી શકીએ કે આવૃત્તિ. ઓકે, બાકી બધા પદો તો લગભગ જાણીતા છે એટલે નહીં લખો તો ચાલશે, પણ ખાલી આવૃત્તિની આપણે ઓળખાણ આપી દઈએ. હવે આ પરિણામ નંબર બી મળી ગયું મિત્રો. વેગનું તમે આવૃત્તિના સ્વરૂપમાં પણ સૂત્ર મેળવી ચૂક્યા છો. હવે આપણે પકડીએ કેન્દ્રગામી પ્રવેગને, જેના 2 સમીકરણ મેળવવાના છે. તો કેન્દ્રગામી પ્રવેગનું મિત્રો સૂત્ર શું હોય છે? v²/r. ઓકે, એની અંદર આપણે મૂલ્યો જસ્ટ મૂકવાના છે
એટલે આ બે મૂલ્યો મૂકશો એટલે બે બાકીના સૂત્રો મળી જશે સરળતાથી. મેં અહીંયા એવી રીતે મિત્રો આ થિયરી ગોઠવેલી છે દરેક પદો કે જેથી તમે પરીક્ષામાં આ પ્રમાણે જો લખશો તો સરળતાથી આ થિયરી યાદ રહેશે, કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન નહીં થાય અને છેક થિયરીના અંત સુધી તમે સરળતાથી પહોંચી જશો. ઓકે, તો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r, જેમાં આપણે વીનું આ પહેલું જે સમીકરણ છે એ મૂલ્ય જો મૂકી દઈએ r ઓમેગા એનો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય r, તો મિત્રો આનો જ્યારે સ્ક્વેર થશે, આ બંને પદોના સ્ક્વેર થયા, એક r ઉડી જશે એટલે r ઓમેગા સ્ક્વેર વધ્યું, જે આપણું માંગેલું પરિણામ છે એને C નંબર આપી દીધો છે. અને હવે એ જ રીતે આ જે v²/r હતું એની અંદર મિત્રો માની લો કે હું આ પરિણામ મૂકી દઉં છું, તો જોઈ શકો છો કે AC બરાબર આ જે v² હતો એની જગ્યાએ 2πr ઇન્ટુ આવૃત્તિના v અને એનો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય R એઝ ઇટ ઇઝ. આ દરેકે દરેક પદોનો મિત્રો વર્ગ કરો, શું મળે છે જોઈ શકો છો, 2 નો વર્ગ 4, પાઈનો વર્ગ, r નો વર્ગ અને આવૃત્તિનો વર્ગ ડિવાઇડેડ બાય R. એમાંનો એક R જો તમે કેન્સલ કરો છો એટલે કે ઉડાડો છો તો બાકીનું વધેલું પદ જે છે એ આપણું પરિણામ આવી ગયું 4π², એક r વધશે અને v², પરિણામ નંબર D. એટલે અહીંયા આપણો પ્રશ્ન પૂરો. સરળતાથી અને એકદમ ઇઝી સ્ટેપ્સની અંદર આપણે આ પ્રશ્નને મિત્રો કવર કરેલો છે. ઘણી બધી બુક્સની અંદર ઘણા બધા સાહિત્યોમાં આ પ્રશ્નને વધુ ગૂંચવણપૂર્વક આપેલો છે કે જેથી તમે એના અંત સુધી પહોંચતા પહોંચતા ઘણી બધી વખત કન્ફ્યુઝનમાં જતા રહો કે આ પ્રશ્નમાં આના પછીનું સ્ટેપ શું હતું. પણ અહીંયા મેં એવી રીતે ગોઠવેલા છે દરેક પદો કે જેથી સ્ટેપ બાય સ્ટેપ તમને મળતા જ જશે જવાબો. ઓકે, તો આ મેથડથી મિત્રો આ પ્રશ્નને તમે સરળતાથી સારા એવા માર્ક્સથી આ પ્રશ્નના અંત સુધી પહોંચી શકશો. તો આવી રીતે ચેનલ સાથે જોડાતા રહેજો મિત્રો. આ પ્રકારના વિડીયો જો તમને ગમતા હોય તો તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો, શેર કરો. ચેનલને જો હજુ સુધી મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને તમારા ફોનમાં યુટ્યુબની નોટિફિકેશન ઓન કરો કે જેથી આવા મહત્ત્વના વિડીયો આલ્ફા ક્લાસીસના તમને સમય અનુસાર મળતા રહે. ઓકે, આભાર, થેન્ક યુ.